ખેડૂતોના હક માટે બનાસકાંઠા કોંગ્રેસના રણસિંગા ખાનગી વીજ લાઇનો મુદ્દે કલેક્ટરને રજૂઆત 24 ફેબ્રુઆરી બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં પસાર થતી ખાનગી કંપનીઓની હાઈ પાવર વીજ લાઇનોનો મામલે વિવાદ વર્ક્યો છે। ખેડૂતોને અન્યાય થતો અટકાવવા અને યોગ્ય વળતર અપાવવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિએ મેદાને આવી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર 440 કેવી અને 765 કિલોવોલ્ટ જેવી ઊંચી ક્ષમતા ધરાવતી વીજ લાઇનો ખાનગી કંપનીઓના ફાયદા માટે ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરવામાં આવી રહી છે। ખેડૂતોની સહમતિ લીધા વિના જ ટાવર ઊભા કરી દેવા એ તેમની મિલકત અધિકારોનું સીધું ઉલ્લંઘન છે। 4 ગણું વળતર જંત્રીદરને બદલે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ બજાર ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે। કાયદાનો દુરુપયોગ બંધ કરો। 1885ના જૂના ટેલિગ્રાફ એક્ટ હેઠળ નોટિસ આપી ખેડૂતોને ઓછા વળતરમાં દબાવવાનો આક્ષેપ। રાધાનેસડા મુઠેડા અને પાટણ વચ્ચેની વીજ લાઇનોના તમામ દસ્તાવેજો જાહેર કર્યા પછી જ પ્રક્રિયા આગળ વધારવી। કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ખેડૂતોના હિતમાં વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ખેડૂતોના આક્રોશને જોતા વહીવટીતંત્ર અને ખાનગી કંપનીઓ પર દબાણ વધ્યું છે। બ્યુરો ચીફ ચૌધરી વાવ એના સિવાય જેટકોની લાઈનોમાં કામ ચાલુ છે। આમ મળીને કુલ વાવ-થરાદ જિલ્લામાં લગભગ 4-5 લાઈનોના કામ ચાલુ છે। આવનારા દિવસોમાં લગભગ બીજી 8, 10, 15 લાઈનો આવવાની છે। ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ પણ લાઈન જ્યારે નીકળે ત્યારે એની પહેલાં જાહેરાત આપવી પડે। જાહેરાત આપ્યા પછી જાહેરનામું કરવું પડે। જાહેરનામું કર્યા પછી ખેડૂતને નોટિસ આપવી પડે। ખેડૂતને નોટિસ આપ્યા પછી એ ખેડૂત જો ના પાડે તો લવાદી તરીકે તકરારી તરીકે કલેક્ટરમાં આવવાનું અને કલેક્ટરમાં આવ્યા પછી કલેક્ટરે 1885ના ટેલિગ્રાફ એક્ટના કલમ 16(1) મુજબ ખેડૂતોને બોલાવવાના હોય છે। હવે અહીંયા ખાટલે મોટી ખોટ એ રહી ગઈ છે કે આમાં અમુક ખેડૂતોના એવા ફોન આવ્યા છે કે અમને આજે અત્યારે અમારા ખેતરમાં થાંભલો ઊભા કરવા માટેની નોટિસ આવી છે, એનું કોઈ જાહેરનામું જ નથી આવ્યું। તો એઝ એ કલેક્ટર ખેડૂતને નોટિસ આપતા પહેલાં એ તો કંપની પાસેથી માગવું જોઈએ અથવા તો ચેક કરવું જોઈએ કે આ જાહેરનામું ક્યાં છે। ખેડૂતને ડાયરેક્ટ કલેક્ટર નોટિસ આપે છે। કલેક્ટર પોતે જ્યારે નોટિસ આપે છે ત્યારે કલેક્ટર ન્યાયાધીશની પ્રક્રિયા કરે છે અને ન્યાયાધીશની પ્રક્રિયા એ હોય કે બંને પક્ષો એને સમદ્રષ્ટિ રાખી અને જે સાચો હોય અને જે ખોટો હોય એને ન્યાય કરવાનો છે। પણ કલેક્ટરે જાણે ન્યાય કરવા માટે ખેડૂતોવાળી આંખ છે એ સંપૂર્ણ બંધ કરી દીધી હોય ને કંપનીવાળી આંખ ખુલ્લી રાખી હોય। આજે 24 તારીખે જે ખેડૂતોને કલેક્ટરે પોતે બોલાવ્યા હતા, નોટિસ આપીને બોલાવ્યા હતા, એ જ ખેડૂતોને જવાબ રજૂ કરવા માટે એના પ્રતિનિધિના ભાગરૂપે અમે પણ એમાં હાજર રહી શકીએ અને એના ભાગરૂપે આજે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો આવ્યા છીએ। પણ જાણવા મળ્યું કે જેવી રીતે કચ્છ કલેક્ટરે ખેડૂતોને બોલાવ્યા અને અમે ગયા તો એ રજા મૂકીને જતા રહ્યા। મોરબી કલેક્ટર ભાગ્યા, જામનગર કલેક્ટર ભાગ્યા, આજે ચોથી જગ્યા એવી બની છે કે વાવ-થરાદ કલેક્ટર પણ ખેડૂતોને બોલાવ્યા પછી એ ભાગ્યા છે। એનો અર્થ બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકાર અને કલેક્ટરો ક્યાંક ને ક્યાંક કંપનીઓના ખોળામાં બેસી ગયા છે। પાલભાઈ, એક જગ્યાએ ખેડૂતને 14,000 મળે છે, એક જગ્યાએ 1.5 કરોડ મળે છે, આવું તમારું કેવું છે, કેવી રીતે બની શકે? એટલા માટે આ થાય છે કે 2013ના જમીન સંપાદનના કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે માર્કેટ ભાવના 4 ગણું વળતર। અને આ હું એમને એમ નથી કહેતો, રાજસ્થાન સરકારે આ બાબતની SOP કરી છે। આપણા જ રાજ્યમાં નવસારી જિલ્લામાં કલેક્ટરે હુકમ કર્યો છે માર્કેટ ભાવના 4 ગણા આપવાનો અને એની સામે વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર છે એ ખેડૂતોને જંત્રી ભાવે વળતર આપવાની વાત કરે છે। એટલે જંત્રી તો કેટલી છે? 28 રૂપિયા છે પર મીટરના। માર્કેટ ભાવ કેટલો છે? તો કે 15 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા છે। તો એ પ્રમાણે તમે મીટરનો હિસાબ કરો તો બહુ બધો તફાવત આવે છે। એટલે 14,000ની પણ ખેડૂતને આપ્યા છે અને 1.5 લાખ, 2 લાખ, 5 લાખ પણ આપે છે। પણ આખા ગુજરાતમાં એક બાજુ એક દેશ એક કાયદાની વાત થાય છે અને બીજી બાજુ એક જ ગુજરાતના અંદર અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ ખેડૂતોમાં અલગ અલગ વળતર આપવામાં આવે છે। વાવ-થરાદના ખેડૂતોને ન્યાય